નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં સ્કાયડાઇવિંગ દરમિયાન મેં મૃત્યુના ભયને પાર કરી લીધો હતો. આજે તમે સાંભળશો કે કેવી રીતે હું અને સ્વપ્નિલ આપણા અનકયા પ્રેમને વિદાય આપીએ છીએ અને રાશિલ પોતાની મજાકથી મારા અવિવાહિત રહેવાના સંકલ્પને પડકાર આપે છે. પ્રેમનો ઇઝહાર અપ્રત્યક્ષ સ્કાયડાઇવિંગથી સકુશળ ઉતર્યા પછી મેં અતિ ઉત્તેજનામાં સ્વપ્નિલને ગળે વળગીને તેના ગાલ પર ચુંબન કર્યું. તેણે પણ કદાચ મારી પ્રસન્નતા જાળવી રાખવા માટે મારા ગાલ પર હળવો સ્પર્શ કર્યો. વિજેતાનો સંતોષ. મારા પૂછવા પર સ્વપ્નિલે ખુલાસો કર્યો કે આ ખતરનાક એડવેન્ચરમાં હું પહેલી છોકરી છું જે તેની સાથે આવી છે. આ સાંભળીને મારી ઈર્ષ્યા શાંત થઈ અને હું એક વિજેતાની જેમ હસવા લાગી. અંતિમ એડવેન્ચર અમે પેરાસેલિંગનો આનંદ લીધો, નીચેથી ઉપરની તરફ ઉડાન ભરી. 2 દિવસનો આ એડવેન્ચર ટૂર પૂર્ણ થયો, પણ હવે ઉદાસી છવાઈ ગઈ. આગામી સપ્તાહાંત મારી યાત્રાનું અંતિમ સપ્તાહ થવાનું હતું. ઋણી કોણ? મેં સ્વપ્નિલનો આભાર વ્યક્ત કર્યો, પરંતુ તેણે કહ્યું, જો આપણા બંનેમાં કોઈનું ઋણી હોય તો તે હું છું. તમારી સાથે વિતાવેલા આ થોડા દિવસો મારા માટે હંમેશા અવિસ્મરણીય રહેશે. અનકલી વિદાય. સ્વપ્નિલે પણ એ વાત સ્વીકારી લીધી કે આપણા જીવનમાં સાથ અહીં સુધી જ છે, જેનાથી મારી આંખો ભરાઈ આવી. પ્રેમ પ્રગટ કરવાની આ અંતિમ એકાંત તક આપણે વ્યર્થ ગુમાવી દીધી. સિદ્ધિઓ સાથે વાપસી. સપ્તાહના અંતે મેં નોવિસ સર્ફર અને હોર્સ રાઇડર તરીકે લેવલ 5 હાંસલ કરી લીધું. આ મારી અમેરિકા યાત્રાની મોટી સિદ્ધિ હતી. રાશિલનો સમય. મેં રાશિલ પાસે બાકી બચેલા દિવસો તેની સાથે વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી. રાશિલ ખુશ હતી અને બોલી કે તે તો આ જ ઈચ્છતી હતી. પરાગના ઓસ્ટ્રેલિયા જવાને કારણે પરુષ્ણીનું પારણું મારા જ રૂમમાં આવી ગયું. માતૃત્વનું સુખ. રાત્રે પરુષ્ણીને દૂધ પીવડાવતી જોઈ મેં રાશિલને માતૃત્વના અનોખા સુખ વિશે પૂછ્યું. રાશિલે ઓક્સિટોસિન હોર્મોન અને માનસિક તણાવ ઓછો થવા વિશે જણાવ્યું. મજાકની જાળ. રાશિલે હસતા હસતા કહ્યું કે તે મને દુગ્ધપાનનું સુખ તો નથી આપી શકતી, પણ તમારા માતા બનવા માટે સહાયતા ચોક્કસ કરી શકું છું. મારા સવાલ પર કે ભલા એક યુવતી બીજીને માતા કેવી રીતે બનાવી શકે, રાશિલે હસતા હસતા પોતાની વાત પૂરી કરી. રાશિલનો ઈશારો સ્પષ્ટ હતો. શું હું, જેણે લગ્ન અને માતા બનવાની ના પાડી દીધી છે, પોતાની સૌથી શ્રેષ્ઠ સખીની આ જાળમાં ફસાઈને પોતાના ભાગ્યને બદલવાની છું? અનમોલ પ્રેમનો અંત અને માતૃત્વના સુખ તરફ પ્રથમ પગલું. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 53. અંતિમ વિદાય, ઋણીનો દ્વંદ્વ અને માતૃત્વનું રહસ્ય. જ્યારે મારા પગ સુરક્ષિત ધરતી પર પડ્યા ત્યારે હું સ્વપ્નિલથી અલગ થયા પછી તેની તરફ ફરી. મેં તીવ્ર ઉત્તેજના અને પ્રસન્નતામાં સ્વપ્નિલના ગળે બાહો નાખીને તેના ગાલ પર ચુંબન કર્યું. મને મળી રહેલી પ્રસન્નતા ઓછી ન થઈ જાય એ ભાવનાથી કદાચ સ્વપ્નિલે પણ મારા બંને ગાલ પર પોતાના હોઠોનો હળવો સ્પર્શ કરાવ્યો. હું આનંદ વિભોર થઈને નૃત્ય કરવાની સ્ટાઇલમાં ગોળ ગોળ ઘૂમવા લાગી. સ્વપ્નિલ, હું એકવાર ફરી કહીશ, તમારી સાથે હોવાથી મારા પર કોઈ જોખમ આવી શકતું નથી. તમે દરેક જોખમનો સામનો કરવાનું જાણો છો. પ્રશંસા કરતા મેં હસતા હસતા કહ્યું અને તેને પ્રેમથી જોયો. મેં આ બધા એડવેન્ચર ઘણી વાર કર્યા છે, એટલે તમને એવું લાગે છે, સ્વપ્નિલે સ્મિત સાથે જણાવ્યું. આ પૂર્વે આ એડવેન્ચરમાં તમારી સાથે કોણ રહ્યું છે? આ પ્રશ્ન મેં ફરીથી ઈર્ષ્યાને વશ થઈને કર્યો. આવા કોઈ પણ એડવેન્ચરમાં મારી સાથે કોઈ છોકરી નથી રહી. આ દ્રષ્ટિએ તમે પહેલી છોકરી છો. આ પૂર્વે તાલીમ લેવાની દ્રષ્ટિએ મેં જે પાયલોટનો સાથ કર્યો છે તે બધા પુરુષો રહ્યા છે. કદાચ સ્વપ્નિલે મારા મનમાં શું છે એ સમજતા ઉત્તર આપ્યો. મને સંતોષ થયો. હું એક વિજેતાની જેમ હસવા લાગી. લંચ પછી અમારું આગામી એડવેન્ચર પેરાસેલિંગ છે. અમે બીચ પર પહોંચી ગયા છીએ. આ સમયે મારા મનમાં કોઈ પણ ડર કે શંકા રહી નથી. અમે બોટ પર સવાર થઈને થોડીવાર સમુદ્રનું ભ્રમણ કર્યું,
પછી બોટથી હાર્નેસમાં પેરાશૂટની મદદથી લગભગ 50 મીટરની ઊંચાઈએ ઉડાન ભરી. અમે એક લાંબા દોરડાથી બોટ સાથે જોડાયેલા છીએ. પેરાશૂટમાં સ્વપ્નિલની સાથે હોવું નવી વાત નહોતી. પેરાસેલિંગ આ રીતે નવો અનુભવ છે કે એમાં આપણે ઊંચાઈથી પેરાશૂટની મદદથી નીચે નથી આવી રહ્યા. આપણે હવે બોટ એટલે કે નીચેથી ઉપરની તરફ ઉડાન ભરી છે. આ રીતે 2 દિવસીય એડવેન્ચરસ ટૂર પૂર્ણ કરી હું સ્વપ્નિલ સાથે પાછી ફરી રહી છું. સ્વપ્નિલથી મારો સાથ અહીં સુધી જ છે એ વિચારીને હું ઉદાસ થઈ છું. આગામી સપ્તાહાંત મારી અમેરિકા યાત્રાનું અંતિમ સપ્તાહ થવાનું છે. તેના 2 દિવસ પછી મારે પાછા ફરવાનું છે. હું એટલી સ્વાર્થી થવા નથી માંગતી કે અહીં હું ફક્ત મારું એન્જોયમેન્ટ કરતા જ આખા દિવસ વિતાવી દઉં. હું ઈચ્છું છું કે આગામી સપ્તાહાંત હું રાશિલ અને પરુષની સાથે વિતાવું. મનમાં આ જ વિચાર ચાલી રહ્યો છે. શું વિચારી રહી છે વાણી? ચૂપ બેઠી છે. મને ચૂપ જોઈને કાર ડ્રાઈવ કરી રહેલા સ્વપ્નિલે પૂછ્યું. સ્વપ્નિલ, હું આજીવન તમારું ઋણ નહીં ઉતારી શકું. તમે બહુ કેરિંગ છો. તમે મારી પ્રસન્નતા માટે પોતાનો ઘણો સમય અને ધન ખર્ચ કર્યું છે. પોતાના દમ પર હું ક્યારેય અમેરિકા ન આવી શકત. મેં તમારો મોટો ઉપકાર માનીતી છું. મારી પાસે આભાર વ્યક્ત કરવા માટે શબ્દો નથી, મેં ઉત્તર આપ્યો. હું સ્વપ્નિલથી અપેક્ષિત આ પ્રશ્ન માટે પહેલાથી તૈયાર હતી. સ્વપ્નિલ થોડીવાર વિચાર કરતો રહ્યો. પછી તેણે કહ્યું, વાણી, જો હું તમારા માટે આટલું પણ ન કરી શકું તો મારા ધન સંપન્ન હોવાનો કોઈ અર્થ જ નથી રહેતો. આ મારું ભાગ્ય છે કે હું તમારા જેવી એક શ્રેષ્ઠ છોકરીને મળી શક્યો છું. જો આપણે બંનેમાં કોઈનું ઋણી હોય તો તે હું છું. તમારી સાથે વિતાવેલા આ દિવસો મારા માટે સદા અવિસ્મરણીય રહેશે. વાત મેં જ આ પ્રકારે કહી હતી, જેમ આપણા જીવનમાં પરસ્પર સાથ અહીં સુધી જ રહેવાનો છે. કિંતુ જ્યારે સ્વપ્નિલે પણ એક રીતે આનો સ્વીકાર કરતા કહ્યું તો મને બહુ નિરાશા થઈ. મને ખબર નથી સ્વપ્નિલ મારી સાથે લગ્નની ઈચ્છા વ્યક્ત કરત ત્યારે જ શું હું પ્રસન્ન થઈ શકત. મારી આંખો છલકાઈ આવી છે. સ્વપ્નિલથી છુપાવવા માટે હું બારીની બહાર જોવા લાગી છું. મેં સીટ બેગથી માથું ટેકવી દીધું છે અને આંખો મીંચી લીધી છે. મેં મને મળેલા સંસ્કારના કારણે અને સ્વપ્નિલે કદાચ મારી મર્યાદાઓને સમજવાના કારણે ચૂપ રહેવું જ સારું સમજ્યું છે. આ રીતે એકાંતમાં એકલા રહેવાની આ અંતિમ તકને આપણે વ્યર્થ ગુમાવી દીધી છે. અમે ઘરે પહોંચી ગયા છીએ. અંતે શુક્રવારનો દિવસ આવી ગયો છે. આ મારી સર્ફિંગ અને અશ્વારોહણની ક્લાસીસનો અંતિમ દિવસ છે. ક્રિસ્ટીનાએ મને કહ્યું, કોંગ્રેચ્યુલેશન્સ ઓન બીકમિંગ અ નોવિસ સર્ફર. નવા નિશાળીયા સર્ફર બનવા બદલ અભિનંદન. ક્રિસ્ટીના, હું તમને ભારત ગયા પછી પણ યાદ રાખીશ, મેં વિદાય લેતા પહેલા તેને ગળે વળગતા કહ્યું. પછી હું રેન્ચ ગઈ હતી. રેન્ચ પર મારો આ અંતિમ દિવસ છે. કોંગ્રેચ્યુલેશન્સ ઓન રીચિંગ લેવલ 5 એઝ અ હોર્સ રાઇડર. ઘોડેસવાર તરીકે લેવલ 5 પર પહોંચવા બદલ અભિનંદન. બપોર પછી લીલીએ પણ મને ગળે વળગતા અભિનંદન આપ્યા હતા. જ્યારે હું ભારતથી આવી હતી ત્યારે પાઠ્યેતર પ્રવૃત્તિઓમાં મારી કોઈ યોગ્યતા નહોતી. હવે સર્ફિંગ અને અશ્વારોહણમાં હું કોઈ સામાન્ય વ્યક્તિથી વધુ દક્ષ બની ચૂકી છું. રાશિલ, હવે મારા ભારત પાછા ફરવાનો દિવસ નજીક આવી ગયો છે. અહીંના શેષ બચેલા દિવસોમાં હું ઈચ્છું છું કે હું જેટલો સંભવ હોય તેટલો સમય તમારી સાથે વિતાવું. રાત્રિ ડિનર પછી મેં રાશિલને કહ્યું, વાણી, કોઈ વાંધો નહીં. જો તું ન કહેત તો હું જ તને મારી સાથે રહેવા કહેવાની હતી. કાલે હું પરુષણીનું પારણું તારા રૂમમાં જ લગાવી દઈશ. કાલે સાંજથી 3 દિવસ માટે પરાગ પણ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે, જેનાથી આપણા માટે સાથે રહેવું સરળ બનશે, રાશિલે હસતા હસતા કહ્યું. ત્યારે અમે બંને પરસ્પર ગળે વળગ્યા અને હસતા હસતા પોતાના રૂમ તરફ વધી ગયા. દ્રશ્ય પરિવર્તન. પરુષણી અત્યારે 4 અઠવાડિયાની જ છે. તે 16 કલાકથી વધુ સમય ઊંઘતી રહે છે. જ્યારે પરુષણીને ભૂખ લાગે ત્યારે જ રાશિલ તેને દૂધ પીવડાવવા માટે ખોળામાં લેતી હોય છે. હવે રાશિલને વધુ સાવચેતી રાખવાની જરૂર રહી નથી. પારગ સાંજે ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ ચૂક્યા છે, એટલે રાશિલ રાત્રે લગભગ તે દિવસોની જેમ જ મુક્ત રહેવાની છે.
જેવી તે પોતાના લગ્નના પહેલા મારી સાથે રહેતી હતી. ડિનર પછી અમે બંને મારા રૂમમાં આવી ગયા છીએ. જ્યારે રાશિલ પરુષ્ણીને ખોળામાં લઈને દૂધ પીવડાવવા લાગી ત્યારે નેની જતી રહી છે. હું રાશિલની સામે બેઠેલી રાશિલના મુખને નિહાળી રહી છું. મેં આટલી નજીકથી કોઈ માતા દ્વારા પોતાના બાળકને દૂધ પીવડાવતા નથી જોયું. રાશિલ, શું પરુષ્ણીને દૂધ પીવડાવવાથી પણ તમને કોઈ એવું સુખ મળે છે જે કોઈ અન્ય કાર્યથી નથી મળતું? મેં જિજ્ઞાસામાં પૂછી લીધું. વાણી, આ સુખ અનોખું હોય છે. વાસ્તવમાં જ્યારે આપણે પોતાના શિશુને દૂધ પીવડાવીએ છીએ ત્યારે માતાના શરીરમાં ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય છે. તે માનસિક તણાવ ઓછો કરવામાં સહાયક હોય છે. આ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે જે તમે સ્વયં માતા બનીને જ જાણી શકો છો, રાશિલે સમજાવ્યું. પછી તે તોફાનથી હસવા લાગી. વાણી, હું તમને દુગ્ધપાનનું સુખ પ્રદાન કરવામાં સહાયક નથી થઈ શકતી, છતાં પણ હું તમારા માતા બનવા માટે સહાયતા ચોક્કસ કરી શકું છું. આંખ મારતા તેણે પોતાની વાત પૂરી કરી. રાશિલ, તમે અસંભવ વાતોને પણ પોતાની મજાકમાં સંભવ કરી દો છો. ભલા એક યુવતી ક્યારેય બીજીને માતા કેવી રીતે બનાવી શકે? મેં વિચાર્યા વગર પૂછ્યું અને અનાયાસે જ તેની જાળમાં ફસાઈ ગઈ. મેં એમ નથી કહ્યું કે હું તને માતા બનાવી દઈશ. મેં સહાયતાની વાત કરી છે. જો તું ઈચ્છે તો તે હું નિશ્ચિતપણે કરી શકું છું. રાશિલ હજી પણ મારા પર હસી રહી છે. હું હવે સમજી શકી છું કે તે કયા આશયથી આ વાત કહી રહી હતી. મેં પોતાના મુખ પર આવી ગયેલા ભાવને છુપાવવા માટે મોઢું બીજી તરફ ફેરવી લીધું. એપિસોડ 53 સમાપ્ત.